નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વાતાવરણ ભયંકર ખરાબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, માતા પિતા લાલ બત્તી સમાન કિસ્સો, સરકારે 206 કરોડની ગ્રાન્ટ ફાળવી, વાહનોને 10,000 રૂપિયાનો દંડ, સિલિન્ડર ફાટતા અફરાતફરી, સુરતમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, અમદાવાદમાં ભયંકર અકસ્માત, પીએમ મોદી પર હુમલો, ઠાકોર સમાજ બંધારણનો વિરોધ, સોના ચાંદીમાં છેતરપિંડી, આજે મોટું ગઠબંધન તૂટ્યું, આંગણવાડી બહેનોનો વિરોધ, ભયંકર બ્લાસ્ટ, 16 લોકોના મોત, ટાટા મોટર્સને મોટું નુકસાન, વરઘોડામાં નાચવા બાબતે હત્યા, એસઆઈઆરને લઈને 100 લોકોના મોત, કરોડો આધાર કાર્ડ બંધ, રાશન કાર્ડમાં મોટો ફેરફાર, દેવામાફી અંગે મોટી જાહેરાત, ડુંગળીના ભાવ તળિયે બેસતા મોટું નુકસાન, ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે મોટા સમાચાર, 2000નો હપ્તો કઈ તારીખે, સૌથી મોટા સમાચાર। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે વાતાવરણ ભયંકર ખરાબ બન્યું છે। મિત્રો અત્યારે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિત્રો અલ નીનોની અસરને કારણે મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને મિત્રો ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા મિત્રો અત્યારે ઠંડીનું મોજું ગાયબ છે, પરંતુ મિત્રો અરબી સમુદ્રની અંદર ભેજવાળા પવનોને લીધે અત્યારે મિત્રો લઘુત્તમ તાપમાન ઊંચું જઈ રહ્યું છે અને મિત્રો વહેલી સવારે ગુલાબી ઠંડી અને મિત્રો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને મિત્રો તેથી લોકોનું જનજીવન અત્યારે પ્રભાવિત પણ થયું છે અને મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો આજે લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે, તો મિત્રો આજે કોંગ્રેસે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। મિત્રો તેમણે કહ્યું છે કે કોંગ્રેસે એક રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે। મિત્રો ગઈકાલે લોકસભામાં પણ રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા થઈ શકી ન હતી અને મિત્રો આ લોકોએ તેમના પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે અને મિત્રો ગરીબીમાંથી આવેલી એક મહિલાનું પણ તેમને અપમાન કર્યું છે અને મિત્રો તમે આદિવાસીનું અપમાન કર્યું છે તેમ અત્યારે મોદીજી બોલ્યા હતા। તો મિત્રો મોદીજી આ વાતને લઈને મિત્રો કડક ગુસ્સે થયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। મિત્રો આજે સોના ચાંદી બંનેની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો સતત વધતી તેજીની વચ્ચે મિત્રો આજે સોના ચાંદીની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો આજે વાયદા બજારમાં ચાંદીના ભાવની અંદર 11% એટલે કે મિત્રો 28,000 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે અને મિત્રો અત્યારે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2,40,000 પર પહોંચ્યો છે। જ્યારે મિત્રો સોનાની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર પણ ₹3,000નો ઘટાડો થયો છે અને મિત્રો તે સાથે આજે સોનાનો ભાવ 1.50 લાખે પહોંચ્યો છે। મિત્રો અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ અત્યારે 1,50,000 રૂપિયા છે અને મિત્રો અગાઉ પણ કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને મિત્રો અત્યારે રોકાણકારો માટે કિંમતી ધાતુઓમાં ખરીદી કરવાનું આ એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે માતા પિતા લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। મિત્રો વલસાડના ગુંદલાવ ખાતે રમતમાં એક બાળકે ₹1નો સિક્કો ગળી ગયો હતો અને મિત્રો સિક્કો અન્નનળીમાં ફસાઈ જતા બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી અને મિત્રો વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબીઓએ અત્યારે તાત્કાલિક સફળ ઓપરેશન કરીને બાળકનો જીવ બચાવ્યો છે અને મિત્રો સાઈનગર વિસ્તારમાં રહેતા શિવલાલ મહેતાનો પુત્ર બુધવારે સાંજે રમતમાં સિક્કો ગળી ગયો હતો અને મિત્રો પરિવારજનોએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બાળકને દાખલ કર્યો હતો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સરકારે 206 કરોડની મોટી ગ્રાન્ટ ફાળવી છે। મિત્રો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું છે કે કેબિનેટ બેઠકમાં સુજલામ સુફલામ યોજના અભિયાનની અંદર અત્યારે એક મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે। મિત્રો 21 ફેબ્રુઆરીથી આ જળ અભિયાન શરૂ થશે અને મિત્રો હોળી પહેલા તેનો પ્રારંભ કરવામાં આવશે અને મિત્રો છેલ્લા 8 વર્ષમાં 13,993 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને મિત્રો ભારત સરકારના પ્રોજેક્ટ હેઠળ 59 લાખ ખેડૂતો આની અંદર નોંધાયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાહનોને હવે 10,000 રૂપિયાનો દંડ થશે। મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરની હવાની ગુણવત્તા જાળવી રાખવા અને મિત્રો વધતા પ્રદૂષણને રોકવા માટે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે। મિત્રો આ જાહેરનામાની અંદર મુજબ હવે રેતી કપચી કે અન્ય કન્સ્ટ્રક્શન મટીરીયલનું વાહન કરતા તમામ વાહનોને ફરજિયાતપણે તાડપત્રી અથવા તો મિત્રો યોગ્ય કવરથી ઢાંકવા પડશે અને મિત્રો જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો મિત્રો તે વાહનના માલિકને ₹10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે તેવું અત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સિલિન્ડર ફાટતા અફરાતફરી મચી છે। મિત્રો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જોધપુર પાસે આવેલા MG ફાર્મની અંદર ચાલુ પ્રસંગે ફૂડ કાઉન્ટર પર ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી અને મિત્રો જમણવાર સમયે સર્જાયેલી આ ઘટનામાંથી મહેમાનોમાં ભારે નાસભાગ અને ફળફળાટ પણ મચી ગયો હતો અને મિત્રો ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને મિત્રો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર મળ્યા નથી અને મિત્રો ગેસ લીકેજને કારણે આગ વધુ લાગી છે તેવું અત્યારે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સુરતમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે। મિત્રો અત્યારે સુરતમાં હવાની ગુણવત્તા બહુ બગડી ગઈ છે અને મિત્રો હવાની ગુણવત્તા બગડતા મ્યુનિસિપલ કોર્પોરેશને સફાળું જાગ્યું છે અને મિત્રો અત્યારે કતારગામ વિસ્તારમાં AQI 300 ને પાર પહોંચતા આરોગ્ય પર ખતરો વધ્યો છે અને મિત્રો શિયાળામાં પ્રદૂષણ વધતા તંત્ર દ્વારા 34 જેટલી ઔદ્યોગિક ચીમનીઓ પર બાજ નજર રાખવાનો નિર્ણય લેવાયો છે અને મિત્રો બાંધકામ સેટેલાઇટ પર ગ્રીન નેટ લગાવવાની પણ ઝુંબેશ અત્યારે શરૂ કરવામાં આવી છે અને મિત્રો હવે ઝેરી ધુમાડા અને અકોતી મિલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવા અત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશો જારી કર્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમદાવાદમાં ભયંકર અકસ્માત સર્જાયો છે। મિત્રો આજે અમદાવાદના સોલા સિવિલ વિસ્તારમાં BRTS બસનો અકસ્માત સર્જાયો છે અને મિત્રો પૂર ઝડપે જતી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અને મિત્રો બસ ધાડેસભર બ્રિજના થાંભલા સાથે અથડાઈ હતી અને મિત્રો આ ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને મિત્રો ઘટના સમયે બસમાં સવાર મુસાફરોના જીવ તળાવે ચોંટી ગયા હતા પરંતુ મિત્રો સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો PM મોદી પર હુમલો। મિત્રો લોકસભામાં PM મોદીનું ભાષણ ન થવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદી પર શારીરિક હુમલો કરવાની યોજના હતી અને તેથી મિત્રો સાચવીતી રૂપે મહિલા સંસદને ઢાલ તરીકે આગળ મોકલવામાં આવી હતી પરંતુ મિત્રો સંભવિત હુમલાને કારણે અત્યારે મિત્રો ગૃહ સ્થગિત કરવામાં આવ્યું છે અને મિત્રો આવતીકાલે ફરીથી ગૃહ સ્થાપિત કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઠાકોર સમાજના બંધારણનો વિરોધ થયો છે। મિત્રો પાટણ જિલ્લાના સાંતલપુરમાં એક વ્યક્તિએ સમાજના નવા બંધારણના પ્રતિબંધ વચ્ચે લગ્નમાં ડીજેના તાલે ગરબા રમાડીને બંધારણની એસીકી તેસી કરી છે। મિત્રો ઠાકોર સમાજે લગ્નમાં ડીજે અને ખોટા ખર્ચ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ છતાં મિત્રો આ વ્યક્તિએ ડીજે વગાડીને ગરબા રમ્યા હતા અને મિત્રો ઘટનાએ સમાજમાં ભારે રોષ વિવાદ ઉભો કર્યો છે અને મિત્રો સમાજના આગેવાનોએ આને બંધારણનું ઉલ્લંઘન ગણવીને કડક કાર્યવાહી પર ચર્ચા કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીમાં મોટી છેતરપિંડી। મિત્રો અત્યારે સોના ચાંદીની અંદર મોટી છેતરપિંડી થઈ રહી છે। મિત્રો ગુજરાતના તોલમાપ વિભાગે વજનમાં ગેરરીતિની ફરિયાદ બાદ 25 જિલ્લાની અંદર 370 જ્વેલરી એકમો પર સપાટો બોલાવ્યો છે। મિત્રો તપાસમાં નિયમોનો ભંગ કરવા બદલ 273 એકમો સામે પ્રિડ્યુક્સ કેસ નોંધી 6.97 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। મિત્રો આજે અમદાવાદમાં 22 અને મિત્રો ભરૂચમાં 25 કેસ આવા નોંધાયા છે અને મિત્રો સોનાના દાગીનામાં ઓછું વજન આપતા અને મિત્રો ખોરાઈ પ્રમાણપત્ર ન રાખતા વેપારીઓ સામે અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે એક મોટું ગઠબંધન તૂટ્યું છે। મિત્રો કોંગ્રેસે 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને મિત્રો પાર્ટી હાઈકમાન્ડ અને બંગાળ કોંગ્રેસના નેતાઓ વચ્ચે એકલા ચૂંટણી લડવાની શક્યતા પર ચર્ચા થઈ હતી અને મિત્રો વિપક્ષના ઇન્ડિયાના બ્લોકનો ભાગ હોવા છતાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી કોંગ્રેસ કે અન્ય કોઈ સાક્ષી પક્ષો સાથે જોડાણ અંગે કોઈ વાટાઘાટો શરૂ કરી નથી। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આંગણવાડી બહેનોનો વિરોધ। મિત્રો આણંદ શહેરના શાસ્ત્રી બાગ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજ હેઠળ આંગણવાડી મહિલા વર્કરો અને હેલ્પરોએ વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મિત્રો મહામંત્રી કૈલાસબેન રોહિતના નેતૃત્વમાં શાસ્ત્રી મેદાન ખાતે ધરણા યોજી અને મિત્રો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને મિત્રો ત્યારબાદ શાસ્ત્રી બાગથી ગુરુદ્વાર સર્કલ સુધી રેલી પણ કાઢવામાં આવી હતી। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભયાનક બ્લાસ્ટ થયો છે અને મિત્રો બ્લાસ્ટની અંદર 16 લોકોના મોત થયા છે। મિત્રો મેઘાલયના ઈસ્ટ જૈતિયા હિલ્સમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે તેવું જાણવા મળ્યું છે। મિત્રો રાજ્યના પોલીસ મહાનિર્દેશક આઈ નેસાંગે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 16 મૃતદેહો કોલસાની ખાણમાંથી મળી આવ્યા છે અને મિત્રો હજી સુધી ઘણા મજૂરો ખાણમાં ફસાયેલા છે તેવી પણ શંકા છે અને મિત્રો દુર્ઘટના સવારે થાકુ વિસ્તારમાં બની હતી અને મિત્રો અત્યારે બચાવ દળ રાહત અને શોધ અભિયાનમાં જોડાયું છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને મિત્રો વિસ્ફોટ સમયે ખાણમાં કેટલાક મજૂરો પણ હતા અને મિત્રો તે હજી સુધી સ્પષ્ટ થયા નથી। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ટાટા મોટર્સને મોટું નુકસાન થયું છે। મિત્રો FY26ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે 3486 કરોડનું સંયુક્ત નુકસાન નોંધાવ્યું હતું અને મિત્રો આ નુકસાન સાયબર હુમલા અને ચીની બજારમાં મંદીના કારણે જેગુઆરના વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડી હતી અને મિત્રો જેના પરિણામે કંપનીની એકંદરે આવક અને નફામાં ઘટાડો થયો હતો અને મિત્રો કંપનીએ અહેવાલ આપ્યો હતો કે સાયબર હુમલાને કારણે JLRની આવક 39% ઘટીને આશરે 55,000 કરોડ થઈ ગઈ છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વરઘોડામાં નાચવા બાબતે યુવકની હત્યા થઈ છે। મિત્રો મહેસાણા શહેરના ભૈરાબાસ વિસ્તારમાં એક સપ્તાહ પહેલા વરઘોડા દરમિયાન નાચવાની સામાન્ય તકરારે આજે લોહિયાણ વળાંક લીધો છે। મિત્રો ઇન્દિરિયા નગર પાસે થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાન રાકેશ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો અત્યારે હત્યામાં પરિણમ્યો છે। મિત્રો આ ઘટના સ્થાનિક પંથકમાં પણ ભારે અફરાતફરી મચાવી દીધી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો SIR ને કારણે 100 લોકોના મોત થયા છે। મિત્રો ગુરુવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એક મહત્વપૂર્ણ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો અને મિત્રો તેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં SIR દરમિયાન ફેલાયેલા ગભરાટ અને ચિંતાને કારણે 107 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મિત્રો રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારો કરવા માટે SIR પ્રક્રિયા ચાલી રહી છે અને મિત્રો તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રક્રિયાએ લોકોમાં વ્યાપક ભય પેદા કર્યો છે અને મિત્રો તેઓ તેને NRC ને બીજું સ્વરૂપ પણ માને છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે કરોડો આધાર કાર્ડ બંધ થયા છે। મિત્રો UDIએ ડેટાબેઝની સચોટતા વધારવા અને ફ્રોડ અટકાવવા માટે આજે મિત્રો 2.5 કરોડ આધાર નંબર ડીએક્ટિવેટેડ કર્યા છે। મિત્રો આ તમામ આધાર કાર્ડ મૃત વ્યક્તિઓના હતા તેવું પણ કહેવામાં આવ્યું છે અને મિત્રો જેનો દુરુપયોગ રોકવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો આધાર કાર્ડ ડિલીટ થવાથી સરકારી યોજનાઓની અંદર ગેરકાયદેસર લાભ અને ઓળખની ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ લગામ લાગશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો UDI મુજબ અત્યારે સિસ્ટમમાં પારદર્શિકતા લાવવા માટે અત્યારે મૃતકોના ડેટાને દૂર કરવો અનિવાર્ય બન્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રેશન કાર્ડમાં મોટો ફેરફાર થયો છે। મિત્રો ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરવઠા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દીધું છે। મિત્રો હવે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી PDS મારફતે જ રાશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે। બીજાની અંદર મિત્રો રાશન કાર્ડનો ઉપયોગ હવે નહીં થાય તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવામાફી અંગે જાહેરાત। મિત્રો આજે 2026નું બજેટ રજૂ થયું અને મિત્રો બજેટની અંદર મહિલાઓ, ગરીબો, મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે અને મિત્રો આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી પણ થઈ છે અને મિત્રો ઘણી વસ્તુઓ મોંઘી પણ થઈ છે અને મિત્રો સાથોસાથ ખેડૂતો માટે પણ આ બજેટની અંદર રાહત આપવામાં આવી છે। પરંતુ મિત્રો ખેડૂતોને આશા હતી કે આ વખતે દેવામાફી થશે પરંતુ મિત્રો આ વખતે પણ ખેડૂતોને મોઢું ફેરવવું પડ્યું છે। મિત્રો તેને લઈને આજે રાજ્યસભાની અંદર એક મીટિંગ બોલાવવામાં આવી હતી અને મિત્રો ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો PM કિસાનનો હપ્તો વધારવામાં આવે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી જાહેરાત અત્યારે સરકારે કરી છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ડુંગળીના ભાવ તળિયે બેસી જતા મોટું નુકસાન થયું છે। મિત્રો ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે હાલ ડુંગળીની સિઝન જામી છે પરંતુ મિત્રો ભાવમાં કડાકો પડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાની નોબત આવી છે। મિત્રો ભડરિયા ગામના ખેડૂત પ્રવીણ કુકરીએ જણાવ્યું છે કે ડુંગળી 8 દિવસ પહેલા 322 રૂપિયામાં વેચાતી હતી અને મિત્રો આજે ડુંગળી ભાવ ઘટીને 241 રૂપિયા થઈ ગયા છે અને મિત્રો નબળી ગુણવત્તાવાળી ડુંગળી તો માત્ર 100 રૂપિયા અને 150 રૂપિયાએ વેચાઈ રહી છે અને મિત્રો જે ભાડા મજૂરીના પૈસા પણ નીકળતા નથી તેવું અત્યારે ખેડૂતોએ જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે મોટા સમાચાર। મિત્રો આજે આરબીઆઈ અને એનપીસીઆઈએ આ મહિનાથી નવા યુપીઆઈ નિયમો લાગુ કર્યા છે। મિત્રો યુપીઆઈ વ્યવહારો અને એપીઆઈ પ્રતિભાવો હવે 10 સેકન્ડમાં જ પૂર્ણ કરવા પડશે અને મિત્રો પહેલા આ મર્યાદા 30 સેકન્ડની હતી અને મિત્રો જેને કારણે ઘણીવાર ચૂકવણીમાં વિલંબ થતો હતો અને મિત્રો હવે બાકી ચૂકવણીઓ અથવા તો મિત્રો પ્રક્રિયાઓની સમસ્યા ઓછી થઈ જશે અને મિત્રો વધુમાં જો યુપીઆઈ લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવાય તો મિત્રો આ અસ્થાયી રૂપે અક્ષમ કરી શકાય છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2000ના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો 2000નો હપ્તો કઈ તારીખે આવશે તેને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો દેશના કરોડો અન્નદાતાઓ માટે અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર 22મા હપ્તાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। મિત્રો કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તહેવાર પૂર્વ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવાની તૈયારી કરી રહી છે અને મિત્રો જે ખેડૂતોને ટેકનિકલ કારણોસર 21મા હપ્તાના નાણાં નથી મળ્યા તે માટે પણ આ વખતે સારા સમાચાર છે। મિત્રો આવા પાત્ર લાભાર્થીઓને આ વખતે બાકી રકમ સાથે કુલ 4000 રૂપિયા મળી શકે છે તેવું અત્યારે સરકાર તરફથી જાણવા મળ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।